નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આપણી આવનારી પરીક્ષા ટેટ 1 માટેની તૈયારી કરી રહ્યા છે અને આ તૈયારીની અંદર આપણે આપણા વિડીયોઝની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે આપણે સિલેબસમાં આપેલું છે એ સિલેબસ પ્રમાણે તૈયારી કરી રહ્યા છે. જેમાં સૌથી પહેલાં આપણે મિત્રો બાળ વિકાસ ટોપિકને પસંદ કર્યો છે. એટલે કે બાળ વિકાસની અંદર જે કંઈ પણ 13 મુદ્દાઓ આપણને આપેલા છે, આ અલગ અલગ મુદ્દાઓ પ્રમાણે અલગ અલગ વિડીયોઝ બનાવીને એમાંથી કેવા પ્રકારના કોન્સેપ્ટ હોય અને એ કોન્સેપ્ટમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે, આની ચર્ચા આપણે આપણા વિડીયોઝમાં કરી રહ્યા છે. આની પહેલાંના મિત્રો 2 વિડીયોમાં આપણે વિકાસ કોને કહેવામાં આવે, વૃદ્ધિ કોને કહેવામાં આવે, આ વિકાસ અને વૃદ્ધિના કારણે અધ્યયનમાં શું ફરક પડે છે, હે ને, આ બધી ચર્ચા આપણે ગયા 2 વિડીયોમાં કરી ચૂક્યા અને 50 પ્રશ્ન મિત્રો આપણે એમાં સોલ્વ કરેલા છે. માત્ર પ્રશ્ન નહીં પણ પ્રશ્નની સાથે જે કોન્સેપ્ટ છે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે એ ટોપિકની પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો એવી રીતે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જે વિકાસ છે તો વિકાસને અસર કરતા પરિબળો કયા કયા હોય એની જાણકારી મેળવવાના છે. તમે મિત્રો 1 થી 5માં શિક્ષક બનવા માટે જઈ રહ્યા છો તો 1 થી 5માં નાના બાળકો હોય અને નાના બાળકોને મિત્રો ભણાવવું, બરાબર છે, એટલે એ બહુ અઘરું કામકાજ છે. આપણે બાળકોને સમજવા પડે, બાળકોની મનોવૃત્તિને સમજવી પડે, એમનું અધ્યયન કેવું છે, એમનો વિકાસ કેવો છે, આ બધાને મિત્રો ધ્યાનથી સમજવું પડે અને પછી જ આપણે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. તો એટલા માટે મિત્રો બાળ વિકાસનો જે ટોપિક છે આપણો એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહે છે. એ તમારે ખાસ શીખવું જ જોઈએ. ન માત્ર પરીક્ષા પણ તમે જ્યારે મિત્રો જશો વર્ગખંડની અંદર તો પણ તમારે આ ઘણું જ હેલ્પફુલ થઈ રહેશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આ વિડીયોમાં આપણે વિકાસને અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે છે. એ કુટુંબ પણ હોય, બરાબર છે, એ આપણી આસપાસનું પર્યાવરણ પણ હોય, આ શાળા પણ હોય, આસપાસ જે લોકો રહી રહ્યા છે, એટલે કે જે સહાધ્યાયીઓ છે, જે સાથે કામ કરે છે બાળક, આ બધી જ વસ્તુનો ફરક એ વિકાસ પર પડતો હોય છે. આપણે ધીમે ધીમે કોન્સેપ્ટ પણ સમજશું અને પ્રશ્નના જવાબ પણ સોલ્વ કરીશું. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણો સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે બાળકના વિકાસ પર સૌથી પ્રથમ અને મુખ્ય અસર કઈ પડે છે. જો મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ બાળકનો વિકાસ થાય છે એની અસર સૌથી પહેલી અને સૌથી મુખ્ય ક્યાંથી પડે છે? શાળામાંથી પડે છે, કુટુંબમાંથી પડે છે, સમુદાયમાંથી પડે છે કે પછી એક શિક્ષક તરફથી પડે છે? ને બધાય આન્સર આપણને એવા લાગે કે બધા સરખા જ છે ને સાચા જ છે, પણ નહીં, આપણે પહેલાં એનો કોન્સેપ્ટ સમજવો પડે. તો બાળક જન્મ પછી સૌથી પહેલું જે સંસાર છે એનું કુટુંબ છે, બરાબર ને. બાળકનું સૌથી પહેલું દુનિયા છે, દુનિયા એની એ કોણ છે? કુટુંબ છે. માતા પિતા છે એ અને પરિવારના સભ્યોના વર્તન, પછી એમની ભાષા, આદતો, મૂલ્યો એ બાળકને સીધી અસર કરે છે. માતા પિતાની જે વૃત્તિ હશે એવી જ વૃત્તિ બાળકમાં આવશે. માતા પિતામાં જેવું વર્તન હશે એવું જ વર્તન બાળકમાં આવશે. માતા પિતા જે ભાષા બોલશે એ ભાષા તરત બાળક કેપ્ચર કરશે. કુટુંબ બાળકના શારીરિક વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે, સામાજિક વિકાસ માટે અને ભાવનાત્મક વિકાસ માટે સૌથી પહેલું પર્યાવરણ પૂરું પાડે છે. એટલે કહી શકીએ આપણે કે સૌથી પહેલું અને મુખ્ય પરિબળ કોણ છે? કુટુંબ છે. કોણ છે મિત્રો? કુટુંબ છે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય છે. કમ્પ્લીટ છે. ચાલો આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. વારસાગત પરિબળો મુખ્યત્વે કયા વિકાસ સાથે સંબંધિત છે? વારસાગત, જે વારસામાં આપણને મળ્યું હોય, બાળકને મળ્યું હોય, શારીરિક વિકાસ, બરાબર છે, સામાજિક વિકાસ, નૈતિક વિકાસ કે પછી ભાવનાત્મક વિકાસ. તો બાળકનું જે શરીરનું બંધારણ છે, બંધારણ મતલબ કે બાળકનું વજન, બાળકની ઊંચાઈ, બાળકનું, બરાબર છે, રંગ, આંખોનો રંગ કેવો છે, વાળનો રંગ કેવો છે, આ બધી વસ્તુ મિત્રો કેવું છે? વારસાગત છે. કેવું છે? વારસાગત. અને વારસો ક્યાંથી મળે? વારસો આપણા કુટુંબમાંથી મળે અને સૌથી પહેલા માતા પિતામાંથી મળતો હોય છે. આમ વારસાગત પરિબળો બાળકની બુદ્ધિ, પ્રતિભા, સ્વભાવ અને ક્ષમતાઓને અસર કરે છે, પરંતુ મુખ્ય અસર શરીર સંબંધિત ગુણો પર પડતી હોય છે. એટલે બાળકના શારીરિક લક્ષણો અને બાયોલોજિકલ વૃદ્ધિ એ વારસાગત પરિબળોથી નિયંત્રિત થાય છે. એટલે કે વારસાગત પરિબળો જો આપણને પૂછે તો શું આવશે? એ શારીરિક વિકાસ સાથે સંબંધિત છે. વારસાગત એટલે કે શારીરિક વિકાસ સાથે સંબંધ ધરાવે
છે। સામાજિક તો માણસ પછી બનશે, નૈતિક પણ બાળક પછી જ બનવાનું છે અને ભાવનાત્મક પણ માણસ એના પછી જ બનશે। પણ જ્યારે જન્મ થાય છે બાળકનો તો સૌથી પહેલો વારસાગત રીતે એને શારીરિક ફેરફાર એટલે કે શારીરિક એનામાં ગુણો આવતા હોય છે। આગળ, પર્યાવરણના પરિબળોમાં નીચેના પૈકી કયું ગણી શકાય? આમાંથી કયા પરિબળો જે છે એ પર્યાવરણીય છે? વંશાણુ ગુણધર્મ। વંશાણુ ગુણધર્મ એટલે કે જે વંશ પરંપરાગત રીતે આપણામાં આવે છે એટલે કે વારસાગત લક્ષણો, માતા પિતાનો વ્યવહાર, ડીએનએ કે પછી ક્રોમોઝોમ, આમાંથી કયું પર્યાવરણીય પરિબળ છે? બરાબર છે, વારસાગત પરિબળ નહીં, પર્યાવરણીય પરિબળ છે। મિત્રો ખબર પડી જાય આપણને, બરાબર છે, આશરે ખબર પડી જાય કે માતા પિતાનો જે વ્યવહાર છે એ પર્યાવરણમાંથી મળે। બાળક જ્યારે જન્મ લેશે પછી એમાંથી શીખશે જોઈને, એટલે આને કહેવામાં આવે પર્યાવરણીય પરિબળ। કેમ કે વંશાણુ ગુણધર્મ એ તો સીધું શારીરિક રીતે આવવાનું છે, ડીએનએ એ તો આવવાનું છે અને ક્રોમોઝોમ એટલે કે જનીન એ પણ આવવાના છે। ખાલી માતા પિતાનો જે વ્યવહાર છે મિત્રો એ પર્યાવરણીય પરિબળમાં આવે। આગળ, વિકાસમાં કુદરત અને લાલન પાલન વચ્ચેનો તફાવત કોના વિચારો સાથે જોડાયેલો છે? તો જીન પિયાજે, ફ્રાન્સિસ ગેલ્ટન, સિગમન્ડ ફ્રોઈડ કે પછી પાવલોવ। અમુક તમને વાક્યો સીધા આપેલા હશે, એ તમારે મિત્રો ગોખી નાખવાના છે, બરાબર છે। આ ફેક્ટ પ્રશ્ન કહેવામાં આવે એ કે તમારે ક્યાં આમાં કોન્સેપ્ટ મોઢે કરવાનો હોતો નથી, તમારે મોઢે કરી દેવાનું છે કે ભાઈ કુદરત અને લાલન પાલન વચ્ચેનો તફાવત એટલે શું આવશે? તો વાંચીએ કે વિકાસમાં કુદરત અને લાલન પાલન વચ્ચે તફાવત, મનોવૈજ્ઞાનિક કોણ? તો કે ફ્રાન્સિસ ગેલ્ટન। આ વિચાર કોને આપ્યો છે? ફ્રાન્સિસ ગેલ્ટને મિત્રો આ વિચાર આપેલો છે, એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થશે। ફ્રાન્સિસ ગેલ્ટને જે જીવન એટલે જીવનમાં જે કુદરતી રીતે અને લાલન પાલન વચ્ચે તફાવત એમને આપેલો છે। આગળ, બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં પર્યાવરણનો સૌથી વધુ પ્રભાવ ક્યારે પડે છે? એના શૈશવાવસ્થામાં, કિશોરાવસ્થામાં, યુવાન અવસ્થામાં કે પછી વૃદ્ધાવસ્થામાં? તો મિત્રો સિમ્પલ છે, બરાબર, જ્યારે બાળક નાનું હોય ને તો એ વધારે શીખતું હોય, નાનું હોય ને તો બાળક વધારે શીખતું હોય, મારા શબ્દો ખાસ મગજમાં રાખજો, હે ને? તો પર્યાવરણનો સૌથી વધુ પ્રભાવ ક્યારે પડે? તો મિત્રો નાનપણમાં પડે, એટલે કે શૈશવાવસ્થામાં પડે। વાંચીએ આપણે કે બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં પર્યાવરણનો સૌથી વધુ પ્રભાવ બાળપણના શરૂઆતના દિવસોમાં, વર્ષોમાં પડે છે। એટલે કે જન્મથી લઈને 6 વર્ષ સુધીના સમયગાળામાં પર્યાવરણમાંથી બાળક ઘણું બધું શીખતો હોય છે। જન્મથી 6 વર્ષ સુધીનો સમયગાળો બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં પર્યાવરણના પ્રભાવ માટે સૌથી નિર્ણાયક છે અને મહત્વપૂર્ણ છે, એટલે કે શૈશવાવસ્થા આપણો જવાબ આવશે। આગળ, બાળક જન્મથી જ કેટલાક ગુણ લઈને આવે છે, આ વિચાર કોણે આપેલો છે? બરાબર છે, સોરી, કોણે આપ્યો છે ને, આ સિદ્ધાંત કયો છે? માફ કરજો, આ સિદ્ધાંત કયો છે કે ભાઈ બાળક જન્મથી જ કેટલાક ગુણ લઈને આવે છે? આ સિદ્ધાંત કયો છે? આ પર્યાવરણવાદનો સિદ્ધાંત છે, વંશાણુવાદ કહેવાય, વ્યવહારવાદ કહેવાય કે પછી આને આધુનિકવાદ કહેવાય? જન્મથી જ કેટલાક ગુણો આવે છે, તો વારસાગત સિદ્ધાંત મુજબ બાળકના ઘણા ગુણો, ક્ષમતાઓ અને સ્વભાવના લક્ષણો તેના માતા પિતાના વારસામાંથી મળે છે। જેમ કે બુદ્ધિ રચના છે, શરીર રચના છે, ત્વચાનો રંગ કેવો છે, વાળનો રંગ કેવો છે, બરાબર છે, સ્વભાવના મૂળભૂત લક્ષણો કેવા છે? તો મિત્રો આ બધી વસ્તુ કેવી રીતે આવશે? તો કે આ બધી વસ્તુ કે વંશમાંથી આવશે। ક્યાંથી આવશે? એના પોતાના વંશ પરંપરાગત એટલે કે વારસામાંથી આવશે। વંશાણુવાદ મતલબ કે વારસો, પોતાના માતા પિતાના વારસામાંથી આ બધા ગુણો આવે છે, એટલે એને વંશાણુવાદ સિદ્ધાંત કહેવામાં આવે છે। આગળ, બાળક એ માત્ર પાટિયું છે, હે ને? આ વિચાર કોનો છે? વોટસનનો છે, સ્કિનર, જ્હોન લોક કે પછી પિયાજે? આ વાક્ય કોણે કહ્યું છે? તો જ્હોન લોકે, બરાબર છે મિત્રો। જ્હોન લોક એ શું કીધું છે? બાળકના મનને ટેબ્યુલા રાસા એવું કીધું છે। એનો મતલબ એવો છે ખાલી પાટિયું, ખાસ સમજો મિત્રો, ખાલી પાટિયું ને લેટિન ભાષામાં ટેબ્યુલા રાસા એવું કહેવાય છે, ટેબ્યુલા રાસા। અને એનો મતલબ એવો છે કે બાળક જન્મે ને ત્યારે જ્ઞાન, વિચાર, ગુણ સાથે જન્મતું નથી, એટલે ખાલી પાટિયું છે। પછી આપણે શું લખીએ છીએ એના પર, એ આપણા પર ડિપેન્ડ કરે છે। એટલે કે જ્હોન લોક, ઓપ્શન સી સાચો જવાબ આપણો થાય છે। આગળ, બાળકના બુદ્ધિ વિકાસમાં કુટુંબની આર્થિક સ્થિતિ
એ કયા પરિબળ હેઠળ આવે છે? વારસાગત પરિબળ, પર્યાવરણીય પરિબળ, માનસિક પરિબળ કે પછી શારીરિક પરિબળ? તમારે પણ મિત્રો આન્સર જાતે વિચારવાના છે. ચલો, તો કુટુંબની આર્થિક સ્થિતિ બાળકને મળતી શિક્ષણની તક, પછી પોષણ, અભ્યાસના સાધનો, સ્વાસ્થ્ય, સામાજિક અનુભવ પર સીધી અસર કરે છે. સારા આર્થિક પરિસ્થિતિમાં બાળકને વધુ પ્રોત્સાહન મળે, શૈક્ષણિક સગવડ મળે, વિકાસની પણ તકો મળે છે. આથી બુદ્ધિ વિકાસ એ પર્યાવરણના ગુણવત્તા પર આધાર રાખે છે, કે આસપાસનું પર્યાવરણ કેવું છે એના પર ડિપેન્ડ કરે છે. એટલે કે પર્યાવરણીય પરિસ્થિતિ કહેવામાં આવે. શું કહેવામાં આવે આને? પર્યાવરણીય. સિમ્પલ છે મિત્રો, પર્યાવરણ એટલે ખાલી ઝાડ પાન ના આવે. પર્યાવરણ એટલે આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે, પરી વત્તા આવરણ, આપણી આસપાસનું આવરણ કેવું છે, આપણી આસપાસનું વાતાવરણ કેવું છે, એને પર્યાવરણ કહેવામાં આવે. બાળક ઘરમાં રમતું હોય અને એના ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બાળક માટે શું છે? પર્યાવરણ છે. આગળ, બાળકનો વિકાસ શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય ક્ષેત્રોમાં થાય છે. આ વિચાર કોનો છે? બરાબર છે, ક્રોનો છે, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડનો છે, થોર્નડોઇક કે પછી સ્કિનર? આ ચારમાંથી કોણે કહ્યું છે? તો શિક્ષણ મનોચિકિત્સક ક્રો અને ક્રો મુજબ વિકાસ કેવી પ્રક્રિયા છે? એક સર્વાંગી પ્રક્રિયા છે. બધું જ વિકાસ છે. વિકાસ શારીરિક પણ હોય, માનસિક પણ હોય, બૌદ્ધિક હોય, ભાવનાત્મક હોય, નૈતિક, આ બધા વિકાસના પરિબળો છે. તો બાળકના વિકાસમાં ફક્ત શારીરિક વૃદ્ધિ નહીં પણ બધી બુદ્ધિનો સમાવેશ થાય છે. અને એટલા માટે વિકાસ કેવું છે? બહુર્મુખી છે. અને એટલા માટે ક્રો અને ક્રો આપણો જવાબ સાચો બનશે, કે એમને કીધું હતું કે વિકાસ માત્ર શારીરિક, માનસિક નહીં પણ બધા ક્ષેત્રોમાં થયેલો હોય છે. આગળ, માતા પિતાની અતિ સખત શિસ્ત. ખબર ને, ઘણી જગ્યાએ આપણે જોયા છે કે બાળકના માતા પિતા હદથી પણ વધારે શિસ્ત રાખતા હોય છે, શિસ્ત કરાવડાવતા હોય છે, બહુ વધારે પડતા સ્ટ્રીક હોય છે. તો આ જે છે એ કયા પ્રકારના વિકાસને અવરોધે છે? બાળક દબાય છે અને વિકાસ અવરોધાય છે, તો કયા પ્રકારનો વિકાસ આમાં અવરોધાય છે? બુદ્ધિ વિકાસ, ભાવનાત્મક વિકાસ, શારીરિક વિકાસ કે પછી નૈતિક વિકાસ? સમજીએ આપણે. જ્યારે માતા પિતા બાળક પર અતિ કડક નિયંત્રણ રાખે છે ત્યારે બાળકની અંદર કયા ગુણો તો ના કહી શકાય પણ અવગુણો આવતા હોય છે. તો એક ભય, અવિશ્વાસ, પછી આત્મવિશ્વાસની ઉણપ આવી જાય, અતિ સંકોચ અથવા તો વિરોધાભાવ, આ બધી લાગણીઓ પોતાનામાં આવતી રહેતી હોય છે, જે મિત્રો ભાવનાત્મક સંતુલન અને વ્યક્તિત્વના વિકાસને પ્રભાવિત કરે છે. મતલબ કે ભાવનાત્મક વિકાસ એનો રૂંધાય છે. ભાવનાત્મક વિકાસ એનો રૂંધાય છે. આગળ જોઈએ છે સમવાયી જૂથ બાળકના. સમવાયી જૂથ મતલબ કે બાળકની ઉંમર જેવા જ બાળકો બીજા હોય તો એ સાથે બાળક રહેતું હોય તો એનામાં શું આવે છે? તો સમવાયી જૂથ બાળકના કયા વિકાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે? બરાબર છે, પોતાના સાથીદારો જેવા બાળકો છે અને બાળક સાથે બાળક રહે છે તો એનામાં કયો વિકાસ મહત્વનો છે? સામાજિક વિકાસ થશે, શારીરિક વિકાસ થાય, નૈતિક વિકાસ થશે કે પછી જૈવિક વિકાસ થશે? તો સમવાયી મિત્રો સાથે રહેતા બાળકમાં મિલનસારતા, એકબીજાને હળવા મળવાની શક્તિ, ક્ષમતા, સહકારની ભાવના, સ્પર્ધાની ભાવના, નિયમ પાલન કરવાની ભાવના અને સામાજિક મૂલ્યો. મતલબ કે બાળક એના સમવાયી જૂથમાં રહેશે ને તો આ બધી ભાવનાનો વિકાસ એનામાં વધારે થાય છે, જેને મિત્રો આપણે સામાજિક મૂલ્યો એવું કહીએ છીએ. શું કહીએ છીએ? સામાજિક મૂલ્યો કહીએ છીએ. અને સંવાદ કરતા શીખશે, આપોઆપ સમાયોજન કરતા શીખશે. બરાબર છે, સામાજિક વર્તન પણ વિકસાવશે. તો કે સામાજિક વિકાસ થશે, સામાજિક વિકાસ થશે. આગળ, વારસાગત પરિબળનું ઉદાહરણ કયું છે? જે આમાંથી કયું છે જે વારસાગત પરિબળ છે? ભાષાનું જ્ઞાન, આંખોનો રંગ, મિત્રોનો પ્રભાવ કે પછી શિક્ષકની રીત? આમાં તમને મારે કોન્સેપ્ટ કહેવાની કંઈ જરૂર નથી. વારસામાંથી શું મળી શકે છે? તો સિમ્પલ છે ભાઈ કે ભાષા જ્ઞાન વારસામાંથી ના મળે. મિત્રો કેવા છે? બરાબર છે, તો વારસાની વાત જ નથી આની અંદર. શિક્ષકની, તો કે શિક્ષક પણ વારસામાં આવે જ નહીં. આંખોનો રંગ જે છે મિત્રો એ વારસાગત પરિબળ છે, આંખોનો રંગ. જોઈએ આપણે કયા બીજા ઉદાહરણ છે? તો કે બુદ્ધિ એ વારસામાં જ મળે, રંગ અને આકાર વારસામાં મળે, ઊંચાઈ એ પણ વારસામાં મળે, અને સ્વભાવ લક્ષણો એ પણ મિત્રો વારસામાંથી મળી શકે છે. બરાબર છે. આગળ, પર્યાવરણના પરિબળોમાં કયો શૈક્ષણિક પરિબળ આવે છે? તો કે માતા પિતાની સંસ્કૃતિ, શાળાની ગુણવત્તા, ખોરાક, હવામાન.
તો જો લખ્યું છે અહીંયા કે પર્યાવરણમાં ખરા આ બધા પર્યાવરણ તો આવે જ છે, પણ શૈક્ષણિક પરિબળ કયું આવશે તો કે શાળાની ગુણવત્તા આવશે. શાળાની ગુણવત્તા જે છે એ શૈક્ષણિક પરિબળમાં આવશે. જોઈએ આપણે શૈક્ષણિક પરિબળોમાં શિક્ષકનો સ્વભાવ પણ આવી શકે, શિક્ષકનો જે માર્ગદર્શન છે એ પણ આવી શકે, શાળાનું વાતાવરણ કેવું છે એ પણ આવી શકે, પાઠ્યક્રમ આવે, શિક્ષણ પદ્ધતિ પણ આવે અને શૈક્ષણિક સાધનો પણ આવી શકે છે, શાળાની ગુણવત્તા પણ આવી શકે છે. આ બધી વસ્તુ શું કહેવાય? આ બધી વસ્તુને આપણે કહી શકીએ છીએ શાળાની ગુણવત્તા. આગળ વંશાણુ પરિબળોનો મુખ્ય સ્ત્રોત કયો છે? વંશાણુ પરિબળોનો મુખ્ય સ્ત્રોત કયો છે? સંસ્કૃતિ, DNA, શિક્ષણ કે પછી મિત્રમંડળ. આ પણ તમને આવડી જાય, આમાં કોન્સેપ્ટની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી કે ભાઈ વંશમાંથી આવતું હોય તો શું છે તો કે DNA છે. DNA જે છે મિત્રો એ આપણા વારસાગત પરિબળોમાં આવે છે, વારસાગતમાંથી આપણને મળતું હોય છે, એટલે DNA એ વંશાણુ પરિબળ કહેવામાં આવે. જો વાંચી લઈએ. બાળકને જન્મ સમયે મળતા લક્ષણો એ પોતાના માતા અથવા પિતા અને બંને પરથી મળતા હોય છે. બુદ્ધિ, સ્વભાવ, ઊંચાઈ, રંગ વગેરે થાય છે, એટલે આ DNA જે છે એ વંશાણુ પરિબળ કહેવામાં આવે. જીન પિયાજેના મતે બુદ્ધિ વિકાસ પર સૌથી વધુ પ્રભાવ કઈ વસ્તુ, કઈ બાબતનો પડે છે? પર્યાવરણનો પડે છે, પરિપક્વતાનો પડે છે, ઇનામ કે પછી શિસ્ત? આમાંથી શાના પર પડે છે? તો પિયાજેના મતે બુદ્ધિ વિકાસ પર સૌથી વધુ પ્રભાવ પડે છે પર્યાવરણ અને પરસ્પર સંવાદ. પર્યાવરણ અને પરસ્પર સંવાદ આ બે વસ્તુનો પ્રભાવ સૌથી વધુ પડે છે, એટલે કે પર્યાવરણ આપણો અહીંયા જવાબ બની રહ્યો છે, ઓપ્શન એ. ફ્રોઈડના મતે બાળકને વ્યક્તિત્વ વિકાસમાં સૌથી મોટું પરિબળ કયું છે? વ્યક્તિત્વના વિકાસ માટે ફ્રોઈડ શું કહે છે? તો ફ્રોઈડ એ માનસિક વિકાસને મનના 3 ભાગોમાં, એને 3 ભાગ મનના કર્યા છે. એક તો ચેતન મન, અવચેતન મન અને અર્થચેતન મન. આવા 3 ભાગ મિત્રો ફ્રોઈડ એ કરેલા છે. સિગમન્ડ ફ્રોઈડે 3 ભાગ કરેલા છે. તેમના મતે બાળકની ઈચ્છા, ભાવનાઓ, વલણો એ મુખ્યત્વે અવચેતન મનના અનુભવો છે. કયા ચેતનના? અવચેતન મનના અનુભવો છે, એટલે કે આપણો ઓપ્શન સી બનશે, અવચેતન મન. આગળ અનુભવ પરથી જ શીખવા મળે છે, આવું કોણ કહી ગયા છે? થોર્નડોય કહી ગયા છે, સ્કિનર કહી ગયા છે, જ્હોન ડ્યુઈ કહી ગયા છે કે પછી ડાર્વિન કહી ગયા છે? તો જ્હોન ડ્યુઈ એક અમેરિકન શિક્ષણશાસ્ત્રી અને દાર્શનિક હતા. તેમના અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકેલો છે. યાદ રાખજો મિત્રો, આ પણ ખાસ થોર્નડોયે અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકેલો છે. બરાબર છે. બાળક સક્રિય અનુભવ અને ક્રિયા દ્વારા સાચું શીખે છે, માત્ર સાંભળવાથી નહીં. એ અનુભવ કરવાથી, એ જોયા પછી એને અનુભવવાથી બધી વસ્તુ શીખતો હોય છે. એવું કોણ કીધું છે? જ્હોન ડ્યુઈએ કીધેલું છે કે અનુભવ પરથી જ શીખવા મળે છે. એ ક્યાંના હતા? તો કે ભાઈ એ અમેરિકાના હતા. આગળ માતાનો પ્રેમ, સ્નેહ અને સુરક્ષા એ બાળકના કયા વિકાસને પ્રોત્સાહિત કરે છે? શારીરિક વિકાસને પ્રોત્સાહિત કરે છે, ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહિત કરે છે, બુદ્ધિ વિકાસને પ્રોત્સાહિત કરે છે કે પછી સામાજિક વિકાસને પ્રોત્સાહિત કરે છે? તો માતાનો પ્રેમ અને સ્નેહ બાળકને આધાર, વિશ્વાસ અને માનસિક સુરક્ષા આપતું હોય છે, જેના કારણે બાળકમાં સ્થિરતા આવે, એનામાં આત્મવિશ્વાસ આવે, એનામાં સંવેદના ઉપજે, લાગણી, નિયંત્રણ વગેરેનો વિકાસ એ બાળકની માતા તરફથી એને મળતું હોય છે. આથી બાળકનું ભાવનાત્મક સંતુલન મજબૂત બને છે. યાદ રાખજો મિત્રો, ભાવનાત્મક સંતુલન, ભાવનાત્મક વિકાસ, ભાવનાત્મક સંતુલન એનું પ્રાપ્ત થાય છે, એને મળે છે. આગળનો પ્રશ્ન છે 19મા નંબરનો પ્રશ્ન. બાળકના વિકાસમાં આહાર અને આરોગ્ય કયા પ્રકારના પરિબળો છે? સામાજિક, શારીરિક, પર્યાવરણીય કે પછી નૈતિક? તો યોગ્ય આહાર અને સારા આરોગ્યથી બાળકનું જે શારીરિક વૃદ્ધિ છે, શક્તિ છે, હાડકાં અને પેશીઓનો વિકાસ સારી રીતે થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ બધી વસ્તુ મિત્રો કેવી છે? શારીરિક છે. કેવી છે? શારીરિક છે. તો કહી શકીએ આપણે કે બાળકના વિકાસમાં આહાર અને આરોગ્ય કયા પ્રકારના પરિબળ કહેવાય? તો કે શારીરિક પ્રકારના પરિબળ કહેવાય, અને શારીરિક રીતે વિકાસ થતો હોય છે. બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં શાળા એ કઈ રીતે પ્રભાવિત કરે છે? મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. વંશાણુ ગુણ વિકસાવે છે, સામાજિક ગુણ વિકસાવે છે,
જૈવિક લક્ષણો બદલાવે છે કે પછી ક્રોમોઝોમમાં ફેરફાર થાય છે? આ પણ ડાયરેક્ટ આપણને આવડી જાય કે વંશાણુ ગુણધર્મ બદલાવાના તો છે જ નહીં, જૈવિક લક્ષણો એ પણ બદલાવાના તો છે જ નહીં, ક્રોમોઝોમ તો ક્યારેય નહીં બદલાય. તો શું આવશે? સામાજિક ગુણ વિકસે છે. શાળામાંથી બાળકને વધારે શું ગુણ મળે છે? સામાજિક ગુણ એને મળે છે, સામાજિક વિકાસ એના વધે છે. કારણ કે એક બાળક એ જોડે બીજા બાળકો સાથે ભણે છે અને જોડે બેસીને પણ કામ કરે છે, ખાય છે, વાતો કરે છે. આ બધું કામ કરવાથી સામાજિક વિકાસ એનો વિકસે છે. ચાલ આગળ વધીએ છીએ ડાયરેક્ટ. બાળકના વિકાસ પર ટેલિવિઝન કે મોબાઈલનો પ્રભાવ કયા પરિબળમાં આવે? મસ્ત ક્વેશ્ચન છે. ટેલિવિઝન અને મોબાઈલનો પ્રભાવ એ શું આવશે? તો કે ટેકનોલોજીકલ પર્યાવરણ, વારસાગત, શારીરિક કે પછી કૌટુંબિક. આ પણ તમને આવડી જાય. આમાં જવાબ શું આવશે? પર્યાવરણ. અને કેવું પર્યાવરણ? તો કે આપણી આસપાસ જે કંઈ પણ ટેકનોલોજી છે આનો વિકાસ થયો છે. ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે બાળકના વિચાર, વર્તન, ભાષા અને મૂલ્યો પર સીધો પ્રભાવ પાડતું હોય છે. જો યોગ્ય રીતે ઉપયોગ થાય તો બાળકનું જ્ઞાન અને સમજણ વધે છે, પણ અયોગ્ય રીતે થાય ને તો બાળકનું ધ્યાન ભંગ, આળસ અને શૈક્ષણિક નુકસાન પણ થઈ શકે છે. આગળનો પ્રશ્ન, વિકાસના પરિવારોમાં શૈક્ષણિક, અહીંયા પરિબળો આવશે, પરિબળો, વિકાસના પરિબળોમાં શૈક્ષણિક તક એ કયા પ્રકારનો પરિબળ છે? પર્યાવરણીય પરિબળ છે, વંશાણુ પરિબળ છે, શારીરિક પરિબળ છે કે પછી માનસિક પરિબળ છે? તો શૈક્ષણિક તક એટલે બાળકને મળતી શાળા, શિક્ષણની સુવિધા, માર્ગદર્શન, શૈક્ષણિક સાધનો, આ બધા એને કહેવામાં આવે શૈક્ષણિક તક. આવી તક બાળકને બૌદ્ધિક, સામાજિક અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપે છે. આ તકો બાળકના જન્મથી મળતી નથી, પરંતુ પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એને પર્યાવરણીય પરિબળ કહેવામાં આવે છે. પર્યાવરણીય પરિબળને આપણે ટીક મારવાનું છે. આગળ, અનુકૂલન અને એસિમ્યુલેશન શબ્દો એ કોણે આપ્યા છે? ફ્રોઈડે આપ્યા છે, પિયાજે આપ્યા છે કે પછી સ્કિનરે કે પછી વોટસને આપેલા છે? તો પિયાજેના મત મુજબ બાળક જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ કરે છે. એક છે એસિમ્યુલેશન, બીજી છે અનુકૂલન. હવે મિત્રો, એસિમ્યુલેશન એટલે શું? તો નવી માહિતીનો સમાવેશ પહેલાથી જાણતો અને જ્ઞાન રચનામાં કરે છે. જે નવી માહિતી જાણે છે એ અગાઉ જાણેલી છે એ માહિતીમાં એ સમન્વય કરે છે. અને અનુકૂલન એટલે નવી માહિતી પ્રમાણે જૂની જ્ઞાન રચનામાં ફેરફાર કરે છે. જે એનો જૂની વિચાર પદ્ધતિ છે એ નવી માહિતીથી એનામાં આવે છે પરિવર્તન, એને કહેવામાં આવે અનુકૂલન. મતલબ કે પિયાજે દ્વારા કહેવામાં આવેલા વાક્ય છે. આગળ, બાળકના વિકાસમાં પ્રેમ અને સુરક્ષાનો અભાવ હોય તો તે અસામાજિક બની શકે. સાચી વાત છે. બાળકના વિકાસમાં પ્રેમ અને સુરક્ષા જો ન હોય તો એ સામાજિક નહીં પણ અસામાજિક બની શકે છે. આ વિચાર કોનો છે? ફ્રોઈડનો છે, એરિક્સનનો છે, પાવલોનો છે કે પછી થોર્નડાઇકનો છે? તો બાળકના વિકાસમાં પ્રેમ અને સુરક્ષાનો અભાવ હોય તો એ અસામાજિક બની શકે છે. આ વસ્તુ, આ વાક્ય ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા કહેવામાં આવેલી છે. સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આ વાત કહેવામાં આવેલી છે. આગળ, છેલ્લો પ્રશ્ન આપણો 25મો પ્રશ્ન, બાળકોમાં અનુકરણ દ્વારા શીખવાની પ્રક્રિયા કોણે સમજાવી? બાળકો અનુકરણ કરીને શીખે છે તો આ પ્રક્રિયા કોણે સમજાવી? આલ્બર્ટ બાંડુરાએ, સ્કિનર, જીન પિયાજે કે પછી સિગમન્ડ ફ્રોઈડ? તો મિત્રો, બાંડુરા, ડૉક્ટર આલ્બર્ટ બાંડુરા એ સામાજિક રીતે શીખવાનો સિદ્ધાંતના પ્રણેતા હતા. તેમના મતે બાળક અન્ય લોકોના વર્તનને જુએ છે અને તેનું અનુકરણ કરે છે. આ રીતે તે નવી આદતો, ભાષા અને વર્તનને શીખે છે. મતલબ કે ડૉક્ટર આલ્બર્ટ બાંડુરા એ અનુકરણ દ્વારા શીખવાની પદ્ધતિ, પ્રક્રિયા સમજાવી હતી. ઓકે, તો મિત્રો અહીં આપણા જે 25 પ્રશ્ન છે, બરાબર છે, કે વિકાસને અસર કરતા પરિબળો એમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે? તો એ આ હતા પ્રશ્ન. આની પછીના વિડીયોમાં આપણે બીજા આવા ટોપિક સાથે અન્ય બીજા 25 પ્રશ્નો તમને આપીશું અને એના કોન્સેપ્ટની પણ ચર્ચા કરીશું. તમને આ પ્રકારના પ્રશ્ન એક્ઝામમાં મિત્રો પૂછાય છે. હવે સમય એવો છે કે ફેક્ચ્યુઅલ પ્રશ્ન તમને હવે ઓછા પૂછવામાં આવે છે. તમને હવે વિચારવાના પ્રશ્ન ખાસ પૂછશે કે તમે શું વિચારી શકો છો. એ તમારા વિચારની શક્તિને પૂછવા માટે અત્યારની જે ટેટ ટાટ એક્ઝામ લેવાઈ રહી છે
એમાં તમને આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે તમને વધારે પ્રશ્ન હું આ પ્રમાણેના આપી રહ્યો છું. તમને બધા પ્રશ્નો કેવા લાગ્યા છે એ મને ખાસ જણાવજો. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.